ફરી એક વખત એનાઉન્સ કરું છું, રામદેવભાઈ તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી જલારામ મંદિર અધિકારી સાહેબો આવ્યા છે, તેઓને સન્માનિત કરશે. ડાબરા ઉતા પછી માંડીપા કોણ માંડીપા છે ઓળદિયા તો અટણ આપણી ને જણતા સારું કહેવાય શુદ્ધ ઘી ના છે શુદ્ધ ઘી ના ઈ પણ અટાણે ઓલા ઘી નહીં રહેતું શુદ્ધ ઘી ના લગાઈ દે 600 જણાના વિતરણ છે. ટોકન નંબર 171 કેટલા જણા દેવાનું છે ભાભી? 600 જણા ટોકન નંબર દેવાનું છે. અટાણે હવે તો ઓછો આવતો ખબર નહીં ટોકન દેવાનું છે. ટોકન તો દેવી ગલ છે પણ જેને ટોકન દીધો હોય ને એને માલ દેવાનો છે એટલે આપણી ઘણા બધા એટલે હા બહુ મજા આવે. બીજી વાર મજા આવી બહુ મજા આવી. શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, શ્રી પ્રવીણભાઈ ખોરા તથા શ્રી ધર્મેશભાઈ પરમાર સહિતની ટીમે વૃક્ષો ઉગાડવાની ખૂબ જહેમત ઉઠાવી છે, તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. આપણે 2019માં કોરોનામાં ઓક્સિજનનું મહત્ત્વ કેવું છે તે આપણે સૌએ અનુભવ્યું જ છે. કોરોનામાં ઓક્સિજન મશીન તેમજ ઓક્સિજનની બોટલ લેવા માટે લાઈનો લાગી હતી, ત્યારે શ્રી તેના 5 દાતાશ્રીના આર્થિક સહયોગથી અમારી સંસ્થા પાસે કુલ 15 ઓક્સિજન મશીન કાર્યરત થયા છે. ઓક્સિજન મશીન માટે આર્થિક અનુદાન આપેલ છે, તેઓ આ સંસ્થા તેમનો દિલથી આદરણીય બાબુભાઈ, પંકજભાઈ, જિગ્નેશભાઈ, ચેતનાબેન, ઉપસ્થિત ભરતભાઈ, અનિલભાઈ, ડૉક્ટર ગાંધી સાહેબ, પ્રવીણભાઈ, બધા જ દાતાઓ, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને યુવાન સાથે મિત્રો, પોરબંદરની ધરતી જેવી છે કે ભલે ઓછી શક્તિ હોય પણ છતાં જો લઈ તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે, અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે. ધન્યવાદ, આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ માનનીય શ્રી ભરતભાઈ લખાણી સાહેબને, એડવોકેટ શ્રીને. અધિકારી સાહેબો આવ્યા છે, તેઓને સન્માનિત કરશે. મિતેશભાઈ, બેંક ઓફ બરોડા કે જેનો સહયોગ અવિરત મળતો રહે. બંને અધિકારી સાહેબો પ્લીઝ વેલકમ બેંક ઓફ બરોડાના. અને રાજુભાઈના હાથે દાવડાના હાથેથી તમને સન્માનિત કરવા જઈ રહ્યા છે. ધન્યવાદ, આભાર. જેઓ લંડન છે અને આ ભૂમિની અંદર જ્યારે આવ્યા હોય તો એક સુંદર મજાનો રૂડો અવસર બની ગયો હોય. ધન્યવાદ, આભાર. લોકાર્પણ થવા જઈ રહ્યો છે. શ્વેતાબેન રાવલ, પ્રિન્સિપલ, જેવી ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ, મૂલ્યવાન સહયોગથી આજે આ ભૂમિ અને આસપાસની જનતા આ ઓક્સિજન માનનીય સાથે ગ્રુપમાં ઉભા રહ્યો તો અમને પણ એક હૂફ મળશે. પ્લીઝ વેલકમ. પ્લીઝ વેલકમ નીતાબેન. બધા જે સ્ટેજ ઉપર છે મહાનુભાવ, ભરતભાઈ. ઓકે, ધન્યવાદ. તાળીઓના નાદ સાથે વધાવી લેશું કે અનેક દર્દી દેવોને આ ઓક્સિજનની સુવિધાનો લાભ મળશે. ભગવાન ના કરે કોઈને જરૂર પડે પણ ડોક્ટર અનિલભાઈ દેવાણી સાહેબ,
શ્રી અનિલભાઈ કારિયા, ડૉક્ટર ગાંધી સાહેબ, ભરતભાઈ લાખાણીની જ્યારે ઉપસ્થિતિ હોય એવા મહાનુભાવોની, તો અમે મંચસ્થ મહાનુભાવો પોતે ઊભા થઈ અને આ યજ્ઞની અંદર પોતાના કર કમળ દ્વારા આ યજ્ઞના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ધન્યવાદ, આભાર. અને ત્યારબાદ બેંક ઓફ બરોડા પોરબંદર બ્રાન્ચના જે અધિકારી સાહેબો છે એને વિનંતી, પ્લીઝ વેલકમ. જે અધિકારી સાહેબો રિપ્રેઝેન્ટેટિવ તરીકે, પ્રતિનિધિ તરીકે બે વ્યક્તિઓ આવ્યા છે, જેઓના હાથેથી જ્યારે આ ઓક્સિજન મશીન અને સક્શન મશીન બે વસ્તુઓની ભેટ તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવી રહી. બસ થોડી ક્ષણોની અંદર દીકરી એના ઘરના આંગણેથી વિદાય લેવાની હતી. એ સમયે દીકરી એક પછી એક એના સગા સ્નેહોને મળતી જાય. એની માને મળે છે, એના ભાઈઓને, બહેનોને, સગા સ્નેહીઓને દરેકને મળતી જાય અને દરેકને આવજો કહેતી જાય. છેલ્લે એના બાપની પાસે આવે છે. કહેવાય ને કે દીકરી હે વહાલનો દરિયો છે, અને દીકરીને જે એના બાપ પ્રત્યે સ્નેહ હોય ને, અને બાપને પણ પોતાની દીકરી પ્રત્યે અપાર પ્રેમ હોય છે. છેલ્લા એને બાપની પાસે આવે છે, એના પિતા દીકરીના માથા ઉપર હાથ મૂકે છે અને ચોધાર આંસુએ બંને રડવા માંડે છે. જાણે કોઈ બંધ એકાએક તૂટી પડે અને ગંગાનો પ્રવાહ જેમ હાલ્યો જાય એ રીતના બંનેની આંખમાં ચોધાર આંસુઓ છે. દીકરીનો બાપ કહે છે કે બેટા, તને યાદ છે તું 5 વર્ષની હતી ત્યારે આપણે તરણેતરના મેળામાં ગયા હતા. દીકરી તે ખૂબ જીદ કરી કે પપ્પા, મારે આ માંજરી આંખો વાળી, મારે આ સોનેરી વાળવાળી ઢીંગલી જોઈએ છે, પપ્પા મને લઈ દો. દીકરી, મેં તને એ છતાં ઢીંગલી ન લઈ દીધી. તું ખૂબ જીદે ભરાણી, ખૂબ હઠે ભરાણી. તે કહ્યું કે પપ્પા, મારે નથી ફજેત ફાડકામાં બેસવું, નથી મારે મોતના કૂવામાં બેસવું, ના મારે કોઈ બીજી ચીજ વસ્તુ લેવી, બસ મને આ સોનેરી વાળવાળી, મને આ માંજરી આંખોવાળી ઢીંગલી લઈ દો. છતાં દીકરી, મેં તને ઢીંગલી ન લઈ દીધી. છેલ્લે દીકરી તું ધૂળમાં આરોટવા માંડી, ચોધાર આંસુએ રડવા માંડી કે પપ્પા, મારે બીજું કઈ નથી લેવું, બસ મને આ માંજરી આંખોવાળી ઢીંગલી લઈ દો. છતાં પણ દીકરી, મેં તને ઢીંગલી ન લઈ દીધી. દીકરી કહે કે પપ્પા, અત્યારે મારે વિદાયનો ટાઈમ છે અને તમે આ વાત. પપ્પા કહે કે દીકરી, હવે એ સમય આવી ગયો કે તને વાત કરી દઉં. હું એવું ઈચ્છતો હતો કે મારી દીકરી માત્ર 5 જ વર્ષની ઉંમરથી ગમતી વસ્તુઓનો ત્યાગ કરતા શીખી જાય. મારી દીકરી માત્ર 5 જ વર્ષની ઉંમરથી ગમતી વસ્તુઓનો ત્યાગ કરતા શીખી જાય, કેમ કે જ્યારે 25 વર્ષની થશે ત્યારે ગમતી વ્યક્તિઓનો ત્યાગ પણ એને કરવો પડશે. અને હળી કાઢી ઘરની અંદર જાય છે અને જૂના કબાટની અંદરથી એ માંજરી આંખોવાળી, એ સોનેરી વાળવાળી ઢીંગલી લઈ આવે છે અને એક નિર્જીવ ઢીંગલી જીવતી ઢીંગલીના ખોળામાં મૂકી અને વિદાય લે છે. ધન્યવાદ, આભાર. રામાણી ટોકન નંબર 81 થી 90. કીટ લેવા શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન મોલ લંડન તરફથી 600 વ્યક્તિઓને ધાબળા, 200 ગ્રામ અડદિયા, 200 ગ્રામ સુરી, 500 ખજૂર, 500 માંડવી પાક અને બેગ સાથે 600 વ્યક્તિઓને વિતરણ કરવામાં આવેલ છે, જે દાતાના સહયોગથી. એમાં મુખ્ય ફાળો શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર લંડન તરફથી મળેલો હતો. અને આજરોજ જલારામ મંદિરના ભૂતપૂર્વ પ્રમુખ રજનીભાઈ દાવડા પણ ઉપસ્થિત. આપણે ખૂબ ખુશીની વાત હતી કે અમારા આવા કાર્યક્રમમાં હાજર રહ્યા અને ઘણો સપોર્ટ કર્યો છે. અને પોરબંદરના માનનીય ધારાસભ્ય શ્રી
કિરણભાઈ મોઢવાડિયા તથા કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ ગોગીરિયા, ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, અન્ય મહાનુભાવો હાજરી આપે અને ખૂબ ખૂબ બધાવે. આ સાથે અહીંયા આજે 5 ઓક્સિજન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં શ્રી ટોકન નંબર 221 થી 230 ટોકન નંબર 221 થી 230 નરસિંહભાઈ પ્રભુભાઈ વડોદરા ભૂમિયાવદર કે જે મારા ગામના છે, અને બીજું છે શ્રી રામદેવભાઈ ગોજિયા હસ્તે વિજયભાઈ ઉનડકા તરફથી મળેલું છે, અને સ્વ મંજુરાબેન બદલાણી હસ્તે મિતભાઈ સામાણી મિલન સાયકલ સ્ટોરવાળા જેના સહયોગથી અમને અને બેંક ઓફ બરોડા તરફથી એમને ઓક્સિજન મશીન અને સક્શન મશીન અને પલંગ અને ઘણી એવી વસ્તુઓ પ્રદર્શન મળેલું છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી આજે જે સ્પીચ લેવા માટે જે રાણીબેન આવ્યા છે ટોકન નંબર 231 થી 240 ટોકન નંબર 231 થી 240 એનું કામ પરફેક્ટ બતાવે છે અને સત્ય ઉપર આવે છે. આ સંસ્થા નિષ્ઠાપૂર્વક બિલકુલ 241 થી 250 ટોકન નંબર 241 થી 261 થી 270 ટોકન નંબર 251 થી 270 આડો આડો Thank you.